દરેક વર્ષે 20 માર્ચનો જે દિવસ છે તેને આપણે વિશ્વ ખુશાલી દિવસ મતલબ કે વર્લ્ડ હેપીનેસ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. હમણાં જસ્ટ 4 દિવસ પહેલાં જ આપણે 20 માર્ચ સેલિબ્રેટ કર્યું. પરંતુ એની સાથે સાથે ફ્રેન્ડ્સ, શું તમે જાણો છો, રિસન્ટમાં જ તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા અમુક ચોક્કસ વિસ્તારોની અંદર એક સાયકોલોજીકલ બાબતો વિશે સર્વે કરવામાં આવ્યો હતો. અને એ સર્વે રિપોર્ટના જે સૌથી મહત્ત્વના મુદ્દાઓ છે ને ફ્રેન્ડ્સ, એ ખરેખર વાંચવા અને જાણવા તથા સમજવા જેવા છે. એ રિપોર્ટમાં જણાવ્યું છે કે સામાજિક એકલતા લગભગ 58.20% લોકો એવા છે કે જેમની પાસે પોતાના મનની, પોતાના દિલની વાતોને, પોતાની જે ભાવનાઓ છે, ફિલિંગ્સ છે, ઇમોશન્સને તેને રજૂ કરવા માટે સામે સાંભળનાર કોઈ વ્યક્તિ જ નથી, કોઈ મિત્ર નથી, કોઈ સ્વજન નથી. બીજા લગભગ 65.50% લોકો એવા છે કે જે લોકો જીવનમાં પ્રાપ્ત થનાર નિષ્ફળતાને નસીબ સાથે જોડી દે છે કે આ તો નસીબના જ ખેલ છે, જેથી કે અમે નિષ્ફળ જ રહીએ છીએ, સફળતા અમને મળતી જ નથી. માત્ર ને માત્ર 27.30% જેવા લોકો એવા છે કે જે નિષ્ફળતામાંથી પણ કંઈક શીખીને તેને જીવનમાં આગળ ઉપયોગમાં લાવે છે, જેથી એ પોતાનું જીવન સારી રીતે જીવી શકે. બીજી એક બહુ મહત્ત્વની વાત છે, એ છે સેલ્ફ ફર્ગિવનેસનો અભાવ, સ્વક્ષમા જેને કહેવામાં આવે છે. લગભગ કહેવામાં આવે છે 44.20% લોકો એ સર્વેમાં એવા નીકળ્યા હતા કે જે લોકો પોતાના દ્વારા પોતાના જીવનમાં થયેલી કોઈ પણ પ્રકારની ભૂલ એ કદાચ જાણી જોઈને થઈ હોય અથવા અજાણતા થઈ હોય, તેનું ગિલ્ટ જીવનભર પોતાની અંદર ભરીને રાખે છે. તે પોતાની જાતને માફ નથી કરી શકતા અને એ એક સૌથી મોટું કારણ બની જાય છે અશાંત જીવન માટેનું. સાથે સાથે મિત્ર, ઊંઘ અને ઉત્સાહનો અભાવ. લગભગ એવું જોવા મળ્યું કે 61.40% લોકો એવા હતા જે લોકોની સરેરાશ ઊંઘનો સમય માત્ર 5 કલાકનો હતો. અને આપણે બધા જાણીએ છીએ કે મેડિકલ સાયન્સ મુજબ પણ 6 કલાકથી ઓછી, ખાસ કરીને 7થી 8 કલાક તો કમસે કમ સારી ઊંઘ, પીસફુલ ઊંઘ થવી જોઈએ, નહીંતર એ વ્યક્તિ ધીમે ધીમે ઉત્સાહ વગરનું જીવન જીવતી થઈ જશે. અને જે આપણે ત્યાં લોકોમાં જોવા મળી રહ્યું છે. બીજું એક બહુ મહત્ત્વનું તારણ એમાં આપેલું છે, એ છે ક્રોધ અને તણાવ. ફ્રેન્ડ્સ, તમે બિલીવ નહીં કરો, સરેરાશ 57.80% લોકોમાં ગુસ્સો અને 68.50% લોકો એવા હતા જે લોકો તણાવ એટલે કે સ્ટ્રેસનો શિકાર છે. અને સૌથી છેલ્લી બાબત, લગભગ 86%થી વધુ લોકો એવું માને છે કે સાચું સુખ જે છે એ ખરેખર મનની શાંતિ છે. પરંતુ એ લોકોનો પણ જવાબ એ હતો કે મટીરિયાલિસ્ટિક વસ્તુઓ બધી જ પ્રાપ્ત કરી લીધા છતાં પણ મનની શાંતિ પ્રાપ્ત થઈ રહી નથી. સો પ્લીઝ ફ્રેન્ડ્સ, આ સર્વે રિપોર્ટ ઉપર ધ્યાન આપીને બને ત્યાં સુધી આપણા જીવનને સાચી દિશામાં વાળવાનો પ્રયત્ન કરીએ કે જેથી ખરેખર આપણે માત્ર વિશ્વ ખુશાલી દિવસનો ઉજવણી ના કરી શકીએ, પરંતુ દરરોજના આપણા જીવનને આપણે ખુશાલી સાથે જીવી શકીએ. સો પ્લીઝ ફ્રેન્ડ્સ, think about this.